ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે હું નીકળ્યો છું અમદાવાદ, કારણ કે આજે મારે તો દવા લેવા માટે જવાનું છે. IKDRCમાં 3 મહિના થઈ ગયા છે, એટલે દર 3 મહિના મારે ચેકઅપ કરાવવું પડે છે. ચેકઅપ કરી અને પછી દવા આપતા હોય છે. તો લેડો ગાઈસ, અમદાવાદ જઈએ અને જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે. બાકી તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે અમદાવાદ જવા માટે અને આજે વિક્રમભાઈ નહીં આવવાના. અમે ખાલી હાર્દિક, બ્રિજેશ અને હું છું, 3 જ જણા છે ખાલી. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બ્રિજેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ગાઈસ સવારના પોળમાં છે ને કાચ ઉપર આવું થઈ જાય છે, હરખું દેખાય નહીં, એકદમ બધું બ્લર થઈ જાય. તો ગાઈસ એ એના કારણે થાય છે અને એનું સોલ્યુશન શું છે કદાચ કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. ગાઈસ ફાઇનલી અમદાવાદ IKDRCમાં આવી ગયા છે અને આપણા બેઝમેન્ટ -2માં આપણી ગાડી પાર્ક કરી ચાલી જગ્યાએ. તો ચલો તને ઉપર જઈએ, બધા રિપોર્ટ કરાવીએ. ગાઈસ ગાડી પાછળ પાર્ક કરી દીધી છે અને આપણે લિફ્ટમાં ઉપર જઈએ છીએ. મિત્રો ફાઇનલી બ્લડ અને યુરિન આપી દીધું છે અને અત્યારે હાલ આપણે આવ્યા છીએ ચા નાસ્તો કરવા માટે. કોઈ કેન્ટીન છે તો આપણે ફર્સ્ટ ક્લાસ ચા પીએ, કારણ કે ઘેરથી છે ને ચા પીધા વગર આપણે આવ્યા છીએ હવાના પોળમાં વહેલા. ગાઈસ જોઈ લો, હાર્દિકભાઈ વેટિંગ એરિયામાં ભર્યા છે. ગાઈસ ફાઇનલી આપણા માટે ચા આવી ગઈ છે અને આ બાજુ જુઓ હાર્દિકભાઈ ઢોકળા ખાઈ રહ્યા છે અને પેલી બાજુ બ્રિજેશભાઈ પાતરા ખાઈ રહ્યા છે. મિત્રો ફાઇનલી મસ્ત ચા પી લીધી છે અને આમ આપણે લાઈનમાં જોડાઈ ગયા છીએ. બાપા સીતારામનું ખાવાનું આવે છે ને મસ્ત એકદમ. જે પણ વ્યક્તિને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય ને તો આરામથી આ ખોરાક ખાઈ શકે, કારણ કે એકદમ નોર્મલ, શુદ્ધ અને સાત્વિક ખોરાક છે. નોર્મલ થઈ ગયું છે, દેશી બરોબર, દેશી ખોરાક છે એકદમ. ના પીજાને એવું નહીં હોતું, આરામથી આપણે ભરપેટ ખાઈ શકીએ એટલું મસ્ત ખાવાનું હોય છે. ઘેર બનાવીએ ને એવું સેમ ટુ સેમ. મિત્રો ફાઇનલી જમવાનું આવી ગયું છે ભાઈ, જુઓ તમને બતાવીએ. તો ગાઈસ કંઈક આ પ્રકારનું જમવાનું આવી છે. શ્રીખંડ છે, ખમણ છે, દાળ ભાત છે, રોટલી છે અને સાથે એક સબ્જી પણ હતી ગીલોડીની, પણ આપણે લીધી નહીં. તો ચલો તાન મસ્ત જમી લઈએ. મિત્રો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે અને મારા ભાઈ તમને બધાને મારે એક અગત્યની વાત શેર કરવી છે કે જે પણ મિત્રોને કિડનીનો કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હોય ને તો બિંદાસ કરાવી લેજો, કારણ કે તમે મન જોઈ શકો છો મારા ભાઈ, બરાબર છે કે આપણે કેવી જીવનશૈલી જીવી રહ્યા છીએ અને ખાવાનું પણ મસ્ત જમી રહ્યા છીએ, મસ્ત ફરી રહ્યા છીએ, હરી રહ્યા છીએ. તો કોઈ પણ વ્યક્તિને કરાવવાનું હોય ટ્રાન્સપ્લાન્ટ તો આરામથી મજબૂત રીતના કરાવી લેજો, કોઈ પ્રોબ્લેમ થતો નહીં, બરાબર છે. અમારા જો આ મિત્ર છે, શું કહો બ્રિજેશભાઈ? આવો, જય શ્રી કૃષ્ણ મિત્રો. જય શ્રી કૃષ્ણ. ગાઈસ જો કાલે ઉમિયામાંની એક આલી દે પેલો થેલો, તે બ્રિજેશભાઈ લટકાવી દીધો છે. બ્રિજેશભાઈ કહે છે કે હું એ કહું કે એ થઈ ગયો છું, હું થઈ ગયા છું. શરમાઈ ગયા. તો ગાઈસ આ છે ને એ અમદાવાદ સિવિલનું ગાર્ડન છે, ઓય આપણે સોનદીથી બેસવાનું. અને હાર્દિકભાઈ કોક લઈને આવું છું ભાઈ, એટલે શું લઈને આવો? લે હા, છાસ, પાણી. તો ગાઈઝ લેડો એક બોટલ છાશ પીએ તમે, ભેંસની છાશ, ભેંસના દૂધની છાશ. અમે ગાર્ડનમાં બે હતા અને જોરદાર વરસાદ આવે છે, ત્યાં સારું ચો જવું એ ખબર નહીં પડતી, બધે પોલ રીઝવા એવું થાય છે. તો ગાઈ જુઓ વરસાદ. મિત્રો પછી સિવિલની અંદર અમે લાઇનમાં જઈને બેસી ગયા અને થોડી વારમાં મારો રિપોર્ટ આવી ગયો અને ફાઇનલી મસ્ત મજાનો એકદમ નોર્મલ રિપોર્ટ આવ્યો છે. મિત્રો ફાઇનલી દવા લઈ લીધી છે, રિપોર્ટ બી બધા ઓકે આવ્યા છે. આમ પાછા 3 મહિના પછી ફરીથી પાછા આપણે આવશું બતાવવા માટે, બરાબર છે. તો ચલો ગાઈસ આજે આપણે એક જગ્યાએ જવાનું છે. અમારા બ્રિજેશ કુમાર કોક કહેતા હતા તો જઈએ હતા. ગાઈઝ વ્લોગ મારા ભાઈ હેવી બનાવવો હોય છે આપણે, પણ આજે આપણે દવા લેવા જતા ને તે બધો ટાઈમ તો જતરાય છે. પહેલાં તો ચેકઅપ કરાવીએ, રિપોર્ટ કરાવીએ, પછી દવા લેવા જઈએ, બધી જગ્યાએ લાઈન હોય છે, એટલે ટાઈમ છે ને બધો આપણે ત્યાં જતરાય છે, બરોબર છે. તો અત્યારે હાલ આપણે ગાંધીનગર આવ્યા છીએ, મતલબ કે ચિલોડ આવ્યા છીએ, પછી ત્યાં કોઈક નાસ્તો વાસ્તો કરીએ અમે. ગાઈઝ ચિલોડામાં બી આવ્યા છીએ અને જો હાર્દિકને એવા છે ને વડાપાવ ખાઈ રહ્યા છે. કેવા લાગે? મજબૂત. ગાઈસ જો અંદર સોસ આવે છે, સોસની ઉપર લીલી ચટણી આવી છે.
ગાઈઝ ફાઇનલી થોડી વારમાં આપણે ઘેર પહોંચી જવાના છે અને તમને બધાને આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને મહત્વની વાત તો મારા ભાઈ એ છે કે કોઈ પણ વ્યક્તિને કિડની રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એની ટાઈમ કોમેન્ટ કરજો અથવા તો તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને મને પર્સનલ ડીએમ કરજો. મારાથી જેટલી મદદ થતી હશે ને એ હું પૂરેપૂરી મદદ કરે, ચાહે આર્થિક હે અથવા તો કોઈ પણ રીતના મદદ તમારે જોઈતી હશે, બરાબર છે, તો પૂરેપૂરી હું મદદ કરે. બાકી તમને બધાને આજનો મારો બ્લોગ વિડીયો ગમી ગયો તો લાઈક કરી દેજો, ચેનલ બનાવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે રીતના સપોર્ટ કરો છો મારા ભાઈ એ રીતે રેગ્યુલર સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.